સુરતના વેસુમાં ચપ્પુની અણીએ લિફ્ટમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે। સુરતના વેસુમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। બારડોલીના સેલ્સમેનને વેસુના મની આર્કેડ મોલમાં ચપ્પુ બતાવી લિફ્ટમાં બંધક બનાવવામાં આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આરોપીએ રોકડ 3500 રૂપિયા લૂંટી લીધા હતા તેમજ નેટ બેન્કિંગ મારફતે 14,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। ભોગ બનનારે 112 પર કોલ કરતા વેસુ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ પોલીસે કરી હતી। પોલીસે અજય રાજેન્દ્ર ખલાણે નામના ઇસમની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી અગાઉ લૂંટ, ખંડણી અને મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અન્ય આરોપી પ્રદીપ જયરામ આહિર અને વિજયની શોધખોળ ચાલુ છે। ગુનામાં વપરાયેલ હથિયાર, વાહન અને અન્ય મુદ્દામાલ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।